સુરતમાં હની ટ્રેપનો મામલો। સુરતના પુણાગામ વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી ₹5 લાખ 100 પડવા મામલો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી જીતેશ રસિકભાઈ ધરજીયાને મોટા વરાછા ખાતેથી ઝડપી પાડ્યો છે। વર્ષ 2004માં આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને પુણાગામ વિસ્તારમાં હની ટ્રેપની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં આરોપીએ ભોગ બનનાર ફરિયાદીને સાથે સંપર્ક કરી તેને શારીરિક સુખ માણવા માટે લાલચ આપી હતી, જેથી આરોપીએ ફરિયાદીને પુણાગામ વિસ્તારમાં ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટમાં બોલાવ્યો હતો, જ્યાં પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને ફસાવવા માટે પહેલેથી જ કેટલાક ઇસમોને રાખવામાં આવ્યા હતા। તે ઉપરાંત શારીરિક સુખ માણવા માટે એક મહિલાને પણ સાથે રાખવામાં આવી હતી। આરોપી ફ્લેટમાં જતાની સાથે જ થોડી વારમાં આરોપી અને તેના સાગરીતો આવી પહોંચ્યા, જ્યાં ફરિયાદી આરોપીના સાગરીતો દ્વારા સુરત પોલીસ તરીકે ખોટી ઓળખ આપવામાં આવી હતી। તે ઉપરાંત પોલીસમાં FIR કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓની માર મારવામાં આવ્યો હતો, જેમાં આરોપીએ પોતાના સાગરીતો સાથે ફરિયાદી પાસે બળજબરીથી ₹5 લાખ 41,000 પડાવી લીધા હતા। એ મામલે આરોપીઓ વિરુદ્ધ પુણાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા।